બોરાઈ ગયું. હું બધાને બતાવો, લાઈવ બતાવો એટલે ખબર પડે. ઓમ ફરી દો. ઓમ 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 ફરી દો. સિદ્ધેશ્વરી ઓમ પર. હા ઓમ બતાવો એટલે ખબર પડે. હા ડોક્ટર ના પાડી દીધું તું કે કેન્સર નું કોણવું હતું. પાણી પીવો તારે પાણી બહાર આવતું. અને માતા બોલે રૂચકો લઈને જો તારું કદાચ કોણું ન પૂરી નોખું તો મારું નામ જરૂર નહીં. હે બોટલ કેટલી બોટલો લઈ ગયો? બીજું કોઈ ટેક નહીં ડાલી. ખાલી પાણીની બોટલ લઈ જાય અને પાણીની બોટલ ખાલી પીવાથી માતાજીના નોમથી કેન્સર મટી ગયું. કાયદેસરનું હોલ પડ્યું હતું. હોલ પડ્યું હતું ને હોલ પાણી પીવો તો પાણી બહાર આવે એવું હોલ હતું. અને ખાલી પાણીની બોટલ પીધી અને હોલે પુરાઈ ગયો. આ લાઈવ પુરાવો છે. જગત કેતું દેવ ના હે. જેને શ્રદ્ધા છે, જેને આસ્થા છે, જેને વિશ્વાસ છે, એના માટે દેવ છે ભાઈ. જો ડોક્ટર એમ કીધું કોઈ એનો ઈલાજ નહીં, આ કોણું પડ્યું છે ને આવે વચ્ચે ધીરે ધીરે વચ્ચે ઘટશે નહીં. કારણ કે એક વાર પાક પકડે એટલે બીજી વાર પાકતું 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 મોટું થાય. પણ હું જેવું બોલ્યું તો જો કદાચ તારું કોણું પડી ગયું છે ના પૂરી નો ખોટ મારું નામ માતા ને ભાઈ. એના માટે કોઈ કાકડો નથી સૂસ્યો, માથે લેબું નથી ફેરવ્યું, માથે કોઈ અડદ નથી વાલ્યા, માથે ટાળો નથી કર્યો, વિધિ નથી કરી, ખાલી પોણી આલ્યું છે. અને એ તણી કીધું તું દુકાનમાં એટલે જ બરોબર છે ને કે ઘરથી ભરીને આવશે ને તો ચાલશે. પણ દુનિયા ફરી જાય અન્ના મટાડું મારું નામ જેરું નહીં લે ભાઈ. કે ખાલી દુનિયાની બીમારી હોય અને મોરાલના રજવાડાની સધીનું ખાલી પોણી લઈ જો તો જગતની બીમારી મટી જાય. જો કેન્સર જેવી બીમારી, જીવલેણ બીમારી મટી જતી હોય તો બીજું તો શું ન મટે? હે કેન્સર જેવું કેન્સર મટી જાય પોણીથી તો બીજું શું ન મટે? પણ તમારો વિશ્વાસ, તમારી આસ્થા હોવી જોઈએ. લ્યો લીધો નોમ નેચે લખની બાજુ અંગાયા અઠવાડિયે મોટા પડે એકે બન્યો નહીં. શું નામ છે તમારું? ચૌહાણ વિયાભાઈ ખેંગારભાઈ બાઈસરામના રસોડામાં સેવા કરીએ. દવા લીધા વગર દુખાવો બંધ થઈ ગયો. બે ગોળીઓ લેતા તો દુખાવો રહેતો ભાઈ. સભાવાળું મારો રોમ કે છે વેળાએ મુશી અને ભવાની બત્રીસી માતા કોસું વગાડ પાવળિયા. મારો ભગવાન બોલતો હશે ને વેળાએ મુશી અને ભવાની બત્રીસી માતા બોલતી છું ભાઈ. ભુવાજી શું ધૂણો છો? હે કે શિકોતર નો ભૂવો હોય લ્યા અને બરોબર મન છે અધીન મળવા હોય છે. તો વેળાએ હું છીએ ને ભવાની બત્રીસી માતા કુસુમ કેટલા વર્ષથી ધૂણો છો? 1.5 વર્ષ થયું. ભૂવો બન્યા કે ધૂણતન સોડલો કર્યો છે. એ સોડલો કર્યો કે લાઇસન્સ મળો કે લર્નિંગ મળો જે મળો મૂળ પહોંચ્યા કે હે ભૂવો થયા. બોલો કેટલે વખો આવ્યો? તમારો અટક શું? રાવળ
रावल तपोधन ब्राह्मण कुलदेवी चीज से खबर ना है। भाई जाजू बोलती ना है कि ओरिजिनल कुलदेवी तमारी गढ़ पावानी देवी काळका अन खोळवो खोळी नोखजो गोतू गोती नोखजो बारोटना ચોપડા खोळवत खोळी नोखजो कि सगन मारू भोखेलू कोई दाड़ू भय पड़ी छे नहीं। आरासुरी कोतो इन काळका कोते ओरिजिनल तमारी गढ़ पावानी देवी काळका जो आज थी मजा थई जाए तो पहलो वखो बुआजी भूमिनो खोल दो कारण के तमे रोए जग्या तमारी ना है भाई अन बरोबर न खोजियानी खोली सगन नवळू मारू नोम छदीनी ले भाई ये घर चेनु गढ़िया वखत नु से पण वेचाण में लेतेलू से नखोजियानी गरथार से बोलो तमे भोशा पण तमने दे तमारा घरनो इतिहास खबर नहीं पण बरोबर मु शियन भवानी बत्रीसी माता बोलती छू शिकोतर धोणता छन शिकोतर बोले એટલું બનતું નહીં પણ જે જગ્યા જે ભૂમિ માં રહો છો એ ભૂમિના ડેરાનો ઓટિયો છે એની અંદર હોળમી સધી છે એના અંદર મેલડીનું ખાતું છે 84 નું ખાતું છે અને એ ડેરાનું વળકરણ ભુવાજી જેવું શિકોતર બોલે ન બનાઉટ મારું નામ છાડીને કે વગર પાવળિયા આટલે ભુવાજી તમારો વખો પડ્યો આ શિકોતર એ બોલશે શિકોતર બોલશે એટલું બનાવશે બધું બનાવશે ભાઈ તમારી ઘરસાની હોળમી સદી એના પેલી મેલડી એના પેલું 84 નું ખાતું અત્યારે એક જ પોણિયારે દીવો કરજો તમારો વર્તો પડ્યો ને પૂરો થઈને વર્ષોની વાટ પડી છે ને પૂરી થાતી ને હીર્યું બની જાય તો મોંજોક જગતમાં હું જેવું બોલું ભાઈ સ્વભાવવાળું એ ઘરમાં રહેવા વાળા હોય ને ખુજીનું હોય પણ હાલે એક ભાઈ એવો ભાડુક વસ્તાર ના હોય ના ખોળું ભુવાજી મારું નામ છે નહીં ભાઈ એને દીકરો આવે તો આ ભૂમિના ડેરા કરીને બેહાડજો આ જે ધણીની ગરથાર છે જે ધણીની માતાઓ છે એ ધણી હયાત છે એની પેઢી એના કાકે બાપે પીઢ્યું સેપરી એનો ભોય સેપરો અને એનું મઢ એની માતા ખોલી નાલુત મારું નોમ છદી નહીં પણ આ ધરતીઓ ભરે જાજો જો આજથી મજા થાય અટકેલા કોમ પાર પડે આ શિકોતર બોલે એટલું બને तो जेव के तमार करवू रेडी जो मौज करो खमा बोलो छे कोम ने छाती में दुखे से वर्षो થઈ ગયા ને रोमपुरा रोमपुरा चेवासो बराबर दारू पीता था तो रोए शू करवा दे हैं वाणना वळाई वळाई काय છે સ્વભાવવાળું પેલા નંબરની વસ્તુ કોઈ વાનનું પેલું નહીં વળાવવાનું કોઈ ભુવન બોલે કાકડો નહીં સુવડાવવાનો નહીં કેતા ભાઈ અંધશ્રદ્ધાનો વિરોધ કરે સાચો છે ખોટો નહીં गरीब परिस्थिति से भुआ मल्या टाळा करी करी जता रहा જેટલી માતાઓ વળાઈ ભાઈ
માઈક આલજો ભાઈ. બોલવા માંડ્યો બરાબર. માતા બોલી માતા માતા બાધા રાખી હતી હા 3 મહિનાની અને બીજને દિયા છઠ્ઠા રવિવારે આવ્યો અને મારા છોકરો બીજને દી બોલવા માંડ્યો છે. હે શક્તિમાં તારા ઉપર મારી શ્રદ્ધા છે અને તું કઈ મો કરે છે મારે. કેટલા વર્ષે બોલ્યો? એકવાર બોલ્યો છે. કેટલા વર્ષે બોલ્યો? પણ તો 27 વર્ષ. છોકરાને કેટલા વર્ષ છે? 27 વર્ષ. 27 વર્ષ. 27 વર્ષ છો. 27 વર્ષે બોલ્યો બાપા કહે છે. 27 વર્ષ છે અને હરવા બીજની બોલવા શીખો. મારા ખેમાળવા શીખવું લખા બીજા ધામમાં હે માતા હે મારી માં એડ્રેસે હાલ દીધું બાપાએ. સભાવાળું કે શેખર આજનો કળિયુગ હાલે છે ભાઈ. જગતમાં બધા બુઆ હારા છે એવું ના અને બધા ખોટા છે એવું ના ભાઈ. હારાય છે અને ખોટાય છે. ચમકે સતયુગ હેઠતો હતો એટલે દાનવે છે ને દેવે છે. સતયુગમાં દાનવે હતું દેવે હતું તો કળિયુગમાં પણ એનું એ જ છે. બે મિનિટ સ્ટોપ કરી દો. આયો સભાવાળું કે સતયુગ ની અંદર દેવ હતું દાનવ હતું અને અત્યારે કળિયુગ ચાલે છે. અને કળિયુગમાં દેવ પણ છે દાનવ પણ છે. હારું કરીને મખો મટાડી દે એનું નામ દેવ જેવા અને ભર બજારે કટકા કરી નોખે એનું નામ દાનવ ભાઈ. અને થાય છે રિયાલિટી છે. તમે જોતા હશો ઘણી બધી જગ્યાએ ક્રાઇમ થાય છે, ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે. એ કરવા વાળો મોનવી છે. જાહેરમાં મારકુટ કરે, જાહેરમાં કોકનું મર્ડર થઈ જાય, બલાત્કાર થઈ જાય, આવી બધી જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે એ કરવા વાળું કોણ છે? માનવી છે, પણ એ દાનવ જેવો છે, રાક્ષસ જેવો છે. અને રિયાલિટીમાં રાક્ષસ પણ એવું ન કરે ભાઈ. તો એવી ને એવી વસ્તુ ભુવામાં પણ છે. કોકનું હારું કરીને પેલાને ઢીલા ખાલી 5000 માતાજીના નોમથી લીધા એમાં મોટી વસ્તુ ના. કારણ કે આવ્યો તો એને આવવાનું ભાડું તક નતું. તો 2.5 લાખ માતા રળી આલે ને હોમે એને પહોંચે એના મનથી આલ્યા છે. પછી ભુવાજીની ગાડીઓ છે, ગાડીઓ ડોનમાં આલેલી છે, પેટમાં આવેલી ગાડીઓ છે, કોઈનું ગળું કરીને નહીં લીધી. સભાવાળું પછી દાદુ બોલતી ના હે કે ગરીબ માણસ છે અંતન કોશું તન કોઈ દેવ નડતું નહીં. દુનિયાનો ટાળો કરવાની તાર જરૂર ના હે. સિવિલ ઉધી જઈ આવ્યો, જગતના ભુવા લાયા, જગતના ટાળા કર્યા, પણ વખો ના મટ્યો. લે આ સભા બેઠી છે અને એટલું જ કોશું કે જગતના ભુવાની બાધા લેજો, દુનિયાના ખૂણે બાધા લેજો, પણ કાકડો સુવા વાળી વાતાવરણ એટલે કહી દે ભુવાજી જય માતાજી. ભાઈ ભૂવો કે માથ ફેરીને કાકડો સુવો પડશે કે ભાઈ તું વખો મટાડ, પછી દુનિયાના શું વધો ને ભાઈ. કાકડા સુવાથી દુઃખ નથી મટતા,
દુઃખ તમારી શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસથી મટે છે. જગતના વોક એક ભાઈ ધૂપ ધુવાડો જુએ, માતા ધૂપની પૂછી છે. રાતના તમારે માતર બનાવવી પડશે, હુખડી બનાવવી પડશે, ગોટા બનાવવા પડશે, પૂરી બનાવવી પડશે, પછી વાનનું વાળશું. એટલે ભાઈ ધૂપની પૂછી હોય તો થરાદની બજારમાં, ડીસાની બજારમાં, ધોનેરાની બજારમાં જેટલી ફરસાણની દુકાનો છે, જેટલી ફરસાણની, જેટલી મીઠાઈની દુકાનો છે, 24 કલાક ધુવાડા નીકળે છે. ભાઈ જો ગરીબના ઘરે નળિયા પત્રના ઠેકાણા ન હોય ને એ જો ધુવાડો લેવા જતી હોય તો ઘણી બધી જગ્યાએ ફરસાણની, ઘણી બધી જગ્યાએ મીઠાઈની દુકાનો છે. માતા અહીંયા ધુવાડો લેવા જાય ને એના કરતા અહીંયા ગળી મોટો મારે ને તો ધુવાડો મળી જાય. એટલે આ કળિયુગ ચાલે છે. ઓમાં જગત હારું કરવા વાળું છે ને ખોટું કરવા વાળું છે. ઓય આવે એટલે અમે કહીએ કે ભાઈ દારૂ બંધ કરો, તો એક વ્યક્તિ દારૂ બંધ કરે તો એના ઘરમાં શાંતિ થાય. ભુવાના બાપનું કોઈ નથી જવાનું. પેલું ફોકસ કરીએ એક દારૂ વ્યસન ઉપર કે દારૂ બંધ કરો, બાદ હાલી દારૂ ના પીવાનો. ભાઈ બીજા નંબરની વસ્તુ વ્યસન નહીં. અને ગુનાહિત પ્રવૃત્તિ, મંદિરમાં જાતો હોય ગુનાહિત પ્રવૃત્તિઓ ન કરે. ભાઈ પછી જગતના ટાળા, જગતની વિધિઓ કરાઈ છે તો તારો વખો નહીં મટ્યો. પણ વેળાએ હું શિયન ભવાની 32 માતા એવું પૂછું, એક જ 76 નો દીવો ભરજે ખાલી. કોઈ માતા તન વખો ન ચાલતી. એક જ 76 નો દીવો ભરજે, ઈ જીવો ભરે અને તારો વખો મટી જાય તો માતા કેતાર કરવું. જાતા ટાળો કરવાની જરૂર નહીં, વિધિ કરવાની જરૂર નહીં. કેટલાનું વળાયું ભાઈ? વળાયું શું? વાઈનનું. વાઈનનું મતલબ તુચ્ચું નોશીન ફેરવીને લઈ જાય વાઈનનું. ભાઈ કે વેળાએ હું શિયન ભવાની 32 માતા કુસું 25,000 ના વળાયા. ચિયા ગોમનો છે? રોમપુરા બોરોલ. ચિયા ભુવા પર 25,000 નું વળાયું. રબારી ભાઈ બીજું ગોળના રવા ફેરવાયા. એટલે રવા એટલે વખો મટાડો ફેરાય, પેલા ભુવાજી શીરો બનાવવા લઈ જાઓ. હે લોહાર પંચાલ, પંચાલ ભુવો શું વળાયું? મોમેડિયને વાલ્યું, રબારીએ વાલ્યું, પંચાલે વાલ્યું, મુસલમાને વાલ્યું, પછી રાવળે વાલ્યું, પછી બધાય વાળી રહ્યા. આમ ચેટલા વાલ્યા. કોઈ 5,000, કોઈ 10,000, 25,000. હે સભાવાળું જાહેરમાં પૂછું કે 5 વર્ષના 11 દાડા બોલું છું, 12મો દાડો બોલતી નહીં. 11 દાડો તારું દુઃખ મટી જાય તો એક જ 76 નો દીવો ભરજે. ચોઈની 76 છે, ચાઈની માતા છે, અને દુનિયાનું દુઃખ હોત ના મટાડું મારું નામ જેરું નહીં. ભાઈ કે જા તારો વખો મટી જાય. કોઈ ભુવાને લાઈન વાડનું ટાઈડનું ન કરાવતો. આજ જાહેર સભા બેઠી જાહેર સભામાં પૂછું કે કાકડા સુવા વાળી વાતા હોય લેબુ માંથી ફેરવીને વાટીને ઓઢાડીને લઈ જવા વાળી વાતા હોય એટલે કહી જવાનું ભુવાજી જય માતાજી. હાલો બોલો સધી માત કી. અમારા શિયન ભુવાની સધીની જ્યારે સધી મેળવણીનું ગીત ગવરાતું હોય અને ત્યારે ગાવું હોય તો હે મારી સધી ભુવાની શિયનની મેળડી
સધી મેલડીનું રજવાડું મારા મોરાલ ગોમમાં હે રવિવારની બેઠક સધી મેલડીના રજવાડે ગોમે ગોમથી લોકો આઈ બાધારે રાખે સધી માની બેઠક ધરણી અધીના રજવાડે ગોમે ગોમથી લોકો આઈ બાધારે રાખે હે રાખણીના ગોમમાં મોરાલ ગોમ છે મોરાલ ગોમમાં મારી સધી માનું ધોમ છે સિયન બુવાજીના કોઠે રે આઈ જારતી માઈ મારી ખુશીઓ તુલાઈ હે સધી મેલડીનું રજવાડું મારા મોરાલ ગોમમાં હે સધી મેલડીનું રજવાડું મારા મોરાલ ગોમમાં હે હલો હે સધી મેલડી કરતા ઓખો પોણી પોણી થાય વેણ બોલે કે માતા ખોટું નહીં થાય સધી મેલડી કરતા ઓખો પોણી પોણી થાય વેણ બોલે કે માતા ખોટું નહીં થાય હે વિશ્વાસ રાખ્યો માતા રાયુ પર મેં વિશ્વાસ રાખ્યો માતા રાયુ પર મેં જીવ દઈ દઉં પર વિશ્વાસ નહીં તોડું જીવ દઈ દઉં પર વિશ્વાસ નહીં તોડું સધી મેલડીનું રજવાડું મારા મોરાલ ગોમમાં હે સધી મેલડીનું રજવાડું મારા મોરાલ ગોમમાં હે મારી શિયન બુવાની સધીન મેલડી હે હે શોભા. તારા વારણા લઉં હું તો વારી વારી માડી વારણા લઉં હું તો વારી વારી હો મારી જ્યારથી આઈ તું ખુશીઓ લાઈ મારા સિયન બુવાજીના જીવનમાં હરિયાળી લાઈ મારી સધી આઈ મારા સિયન બુવાનામાં હરિયાળી લાઈ સધી મેલડીનું રજવાડું મારા મોરાલ ગોમમાં બોલો સધી માત કી જય ખૂબ સરસ ભાઈ આવો આ દો આલે ને કમ્પ્લીટ બે ટાઈમ દૂધ કેટલું કાઢે 4 લીટર કાઢે બરાબર ખાવ પીવો મજા જો. જેલમાં છે અચ્છા ઘરમાંથી બહાર નથી હા નીકળવા મળશે બારે કમ્પેર થઈ જાય તમે તમારો હગો ભાઈ છે પટેલ મજા ધંધો થઈ ગયો ને હા ભાઈ અભ્યાસ વાળા ચો જ્યાં આ ઓઈનું બરાક સભા વાળું તમારા ભાઈ તકલીફ છે તમે બાધા કોઈ દાડા લીધી બીજું શું તમારા ભાઈ માટે શું કરી શકો આ થેલીની અંદર વ્યસનની પડીકી પડી છે જાફરીની એ બંધ કરી દો ત્રણ પડી છે હે આમાં પડીકી છે એ પડીકી આજ મૂકીને જો
કે મારી મટીદાર થી ખાવાનું બંધ, તમારા હાથે મૂકી ગયો. લ્યો જો ભાઈ ગણી લો કેટલી છે. આ લો એક, હમણાં લો. જો ભાઈ 3. આજથી બંધ. પણ પછી કેન્સર થઈ જાય. આ દાડાની 3 ખોસ હોતા હું થાય. સુરેશભાઈ ભરતભાઈ ગાંધી સર 1100 રૂપિયા માતાજીના સાનિધ્ય માટે. માશુમભાઈ વસ્તાભાઈ પ્રજાપતિ અસારા 1100 રૂપિયા માતાજીના સાનિધ્ય માટે ભાઈ. નિખિલભાઈ દણાની, હા બધાની 1100 રૂપિયા. જોજા નિખિલભાઈ. નિખિલભાઈ 5 લાખ લેવાના છે તમારા તો. હે ચાર લેવાના કહો. 2 મહિના પછી બરાબર. ઉપરનો રૂમ બને છે, એક રૂમની તકતી તમારા નોમી લાગી જાય. ભાઈ ના ઓમનો મજા નહીં હો. માતા 2 લાખ રૂપિયા રળી આલે છે મહિને. હવે કેટલું આવે છે? 2 લાખ રૂપિયા. એ હું જેવું બોલ્યું તું પ્રોફિટ ને, પ્રોફિટ નફો 2 લાખ રૂપિયા પર મંથ. પેલા 50 એવું માતા બોલી વચ્ચે 50 ના લાખ થયા. માતા બોલી હજી વચ્ચે લાખ ના 1.5 લાખ થયા. હવાનો 1.5 થયો, 1.5 ના હવે 2 લાખ થયા ભાઈ. અને હજી 2 મહિના દાવા જો, હજી 3 લાખ ગણવા ગણી નોખજો. કોઈ કોઈ છે બસ ઊંધું નો અક્ષો ને હમું આવશે તો આશીર્વાદ પટેલ. મજાક આવાજો આવાજો. ઉતરી જો. ઓછી 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 ઓછી.